જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ડોડિયાના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ આવાસ વિસ્તારોમાં ફ્લેટ, આવાસોના પાર્કિંગ તેમજ આવાસ યોજનાઓના મેદાનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ પોલીસ ટુકડીએ મોહનનગર આવાસ, લાલવાડી આવાસ, કૌશલનગર આવાસ, જૂનો લાલવાડી આવાસ તથા સાધના કોલોની સહિતના આવાસોમાં ચેકિંગ કામગીરી કરી હતી। આ પ્રકારના આવાસોના સ્થળે આવતા જતા આવારા તત્વો અંગે જરૂરી વિગતો એકત્ર કરી હતી। આ ઉપરાંત કુખ્યાત બુટલેગરોના રહેણાંક સ્થળોની તપાસ કરવામાં આવી હતી। આ સાથે પોલીસે લોકોને પોતાના કોઈપણ પ્રકારના પ્રશ્નો અંગે પોલીસને જાણ કરવા અપીલ કરી હતી અને આ પ્રકારના વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તે અંગે પણ પોલીસને માહિતી પહોંચાડવા અપીલ કરી હતી। જામનગર રાજકોટ રોડ પર આવેલા ફલ્લા ગામ નજીકથી એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે। જામનગર એસઓજી તથા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ફલ્લા ગામ નજીક હાઈવે પરથી આ શખ્સને 2 કિલો 900 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે। આ શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ શખ્સ સફેદ રંગની ઇકો કારમાં ગાંજાનો જથ્થો લાવી રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો છે। આ અંગે ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ જણાવ્યું છે કે જામનગરના સુમરાચાલી વિસ્તારમાં રહેતા આ શખ્સનું નામ હાજી આમદભાઈ ખફી ઉર્ફે દુનો છે અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આ શખ્સને અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા અદાલતે આ આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સમગ્ર મામલા અંગે ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। રાજકોટ રેન્જ આઈજી શ્રી નિલેશભાઈ સાહેબની કડક સૂચના અને પોલીસ અધિક્ષક શ્રી જામનગરની માર્ગદર્શન અન્વયે જામનગર જિલ્લા વિસ્તારમાં નો ડ્રગ્સ કેમ્પેન જે ચલાવવામાં આવેલ છે તે અનુસંધાને અમારી દરેક ટીમોને જે નશાકારક પદાર્થો સદરુ વાહન ચેકિંગ દરમિયાન જે બંનેની ટીમો છે સંયુક્ત ટીમોને એક માહિતી મળેલી કે રાજકોટથી જામનગર સફેદ ઇકો કારમાં એક શખ્સ છે એ નશાકારક પદાર્થ માદક જથ્થો લઈને આવે છે। તે બાતમીના અનુસંધાને ફલ્લા ગામ પાસે આ વાહન ચેકિંગ દરમિયાન એક ઇસમ કે જેનું નામ હાજી ઉર્ફે દુનો આદમ ખફી, ઉંમર વર્ષ 26 અને રહેવાસી જામનગરનાઓ પોતાની સાથે આશરે 2 કિલો 900 ગ્રામ જેટલા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલો હતો। સદરુ આરોપીની પૂછપરછ કરતા સદરુ આરોપી જામનગરનો રહેવાસી છે। આ અન્વયે પંચે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો છે અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સદરુ આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ગુનાની ગંભીરતા જોતા દિન 7ના રિમાન્ડ મંજૂર કરેલા છે। હવે આ જથ્થો ક્યાંથી આવેલો છે, કઈ રીતે તે લાવેલ છે, અગાઉ ક્યારેય લાવેલો હતો કે કેમ, તે તમામ કાર્યવાહી આ રિમાન્ડ દરમિયાન હાથ ધરવામાં આવશે।